નવસારીના રેનબસેરામાં પાણીના બગાડ, ગંદકી અને બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન અનેક ખામીઓ સામે આવતા જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. નવસારી મહાનગરપાલિકાના રેનબસેરામાં બેઝમેન્ટની પાણીની ટાંકીમાંથી સતત પાણી વહી જતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પાણી બચાવવાના સંદેશાઓ વચ્ચે પાણીનો આ વ્યય ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરાંત રેનબસેરામાં ગંદકી, માકડના ઉપદ્રવ, લાંબા સમયથી બંધ લિફ્ટ અને સફાઈના અભાવ જેવી સમસ્યાઓ પણ જોવા મળી હતી. માહિતી મળતા કોંગ્રેસના વોર્ડ નંબર 4ના પ્રભાબેન વલસાડિયા સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિકોમાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા જે ઘર વિહોણા લોકો છે, જે બીજા દેશથી આવે છે, ક્યાં તો પછી ભિક્ષુક લોકો હોય છે, તેમને રાખવા માટેની નવસારી મહાનગરપાલિકા દ્વારા રેન બસેરાઓ બનાવવામાં આવ્યું છે. લગભગ હાલ 95 જેટલા વ્યક્તિઓ રહે છે અને અનેકવાર આ વિસ્તારના લોકોની ફરિયાદ છે અને અનેક ફરિયાદો આવી હતી કે રેન બસેરાની અંદર જે પાણી છે, જે બેઝમેન્ટની ટાંકી બનાવવામાં આવી છે, તે ઓવરફ્લો થાય છે અને સીધી જ એ પાણી ગટરમાં વહી જાય છે. તેવા દ્રશ્યો પણ આપણા કેમેરામાં કેદ થયા છે. તે પણ અમે તમને બતાવશું. સાથે જ બતાવીશું આ જે રેન બસેરામાં છે ત્યાં જે ભિક્ષુક લોકો, ઘર વિહોણા લોકો રહે છે, તેમને અહીંયા સુવાની સગવડ આપવામાં આવી છે. પરંતુ આ જે બેડો છે તેના વિડીયો પણ અમે તમને બતાવીશું. એ બેડોમાં પણ માકડ જોવા મળી રહ્યા છે. સીધા ત્યારે આપણે એક વ્યક્તિ છે તેમને જોશું. એમના શરીર પર અનેક પ્રકારની જે કૈડા છે, માકડ કૈડા છે, તેવા આ જે ચિહ્નો જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો આ બંને હાથોમાં આખું શરીર આ ભાઈનું ભરાઈ ગયું છે. પરંતુ અહીંયા જે ઋત્વિકભાઈ પાંડે કરીને જે ભાઈ છે, તે તમામ પ્રકારની સુવિધા આ રેન બસેરામાં જે રહેતા લોકો છે તે લોકોને આપતા હોય છે. સારી સુવિધા આપે છે, જમવાની પણ સુવિધા આપે છે. પરંતુ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કર્યા પછી પણ કોઈ પણ પ્રકારનું કામ કરવામાં ન આવતા છેલ્લે અંતે લોકો કંટાળી અને મીડિયાનો સહારો લે છે. ત્યારે આપણી સાથે કોંગ્રેસના આ જ વિસ્તારના પ્રભાબેન વલસાડિયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી પ્રભાબેન, એક ફરિયાદ છે, જળ એ જ જીવન છે, જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ છે અને નવસારી મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું રેન બસેરા હાલ જળ જે સીધું જ ગટરમાં જઈ રહ્યું છે અને માકડ જેવા જંતુઓ આ રેન બસેરામાં જોવા મળે છે. શું કહેશો એને લઈને તમે? રેન બસેરા જે બનાવવામાં આવેલું છે તે આજે લગભગ 10 વર્ષથી બનાવેલું છે, પણ મેન્ટેનન્સ નામે અહીંયા 0 છે. તમે કીધું તે પ્રમાણે જળનો વ્યય થઈ રહેલો છે. એમને ખરી રીતે જોવા જાય તો મેન્ટેનન્સ નથી થતું એવું છેલ્લી રીતે જોવા લાગી રહેલું છે. પણ જે માકડ જે છે ખૂબ જ ગંભીર વિષય છે. એક ભાઈને તો એટલું બધું કડેલું છે કે શરીર આખું ભરાઈ ગયેલું છે. ત્યારે સાફ સફાઈના નામે મીંડું છે અહીંયા ને પાણીનો ખૂબ જ બગાડ થઈ રહેલો છે. ડ્રેનેજ લાઇનની સુવિધા નથી, કશું પણ કઈ સફાઈના નામે પણ મીંડું છે. જોવામાં આવ્યું કેટલાક બેડ એમ જ છે, તેના પર ગોદડા પણ નથી. મારે એવું રિક્વેસ્ટ છે મહાનગરપાલિકાના કર્મચારીઓને ખાસ તો, અને વહીવટી પાંખ જે આવેલી છે તેમને, કમિશનરશ્રીને, કે આ લોકો માટે તમે દર અઠવાડિયે વિઝિટ કરો ડોક્ટરની, અને તમે પણ વિઝિટ કરો, જો કે એ લોકોને શું સમસ્યા નડી રહેલી છે, દવાઓ કરવામાં આવે, એને જે બી સમસ્યા હોય એ લોકોને દૂર કરવામાં આવે. તો ચોક્કસપણે કહી શકાય કે જે કંઈ પણ સમસ્યા હોય તે દૂર કરવામાં આવે તેવી પ્રભાબેન વલસાડિયા તરફથી માંગ કરવામાં આવી છે. સાથે જ આપણે જે ઋત્વિકભાઈ છે તેમની સાથે વાત કરીશું. એના સંચાલક છે અને કઈ રીતની એમના દ્વારા સુવિધાઓ આપવામાં આવે છે. ઘણા સારા કામો કરે છે, અમે જાતે પોતે જોયું છે, અમે સાક્ષી છે તાજના. પરંતુ આ જ એક સમસ્યા છે, પાણીનો વ્યય, માકડ, લિફ્ટ બંધ છે અને અનેક પ્રકારની સુવિધાઓથી વંચિત છે. તમે કેટલી વાર કમ્પ્લેન કરી છે? સાહેબ, અમે કમ્પ્લેન પણ કરી છે અને ઘણીવાર આપણે ઘરમાં રહેતા હોય તો આપણી બી ઘણી બધી જિમ્મેદારી હોય છે અને આપણા અહીંયા 95 જેવા એવા લોકો છે, પણ પોતે એ લોકો જેવું ફ્રીમાં મળે ને સાહેબ, તો લોકો વસ્તુની કદર કરતા નથી. ઘણીવાર લોકો સમજાવું છું કે આ આપણી મિલકત છે, આપણે સંભાળવાની વસ્તુ છે, છતાં પણ એ લોકો કોઈ અમુક વાર આ લોકો જિમ્મેદારી લેતા નહીં મળે. અને જે સાહેબ માકડની વસ્તુ છે જે આપ વિઝિટ કરી, તે એ ગોડાઉન છે સાહેબ. તમે ઉપર જશો ને તો અમારા એક ચાદર
બ્લેન્કેટ અમારા જે વોશિંગ મશીન દાતાશ્રી દ્વારા આપવામાં આવે છે તે વોશિંગ મશીનમાં ધોવામાં આવે છે સાહેબ. 10 અઠવાડિયા અંદર 15 દિવસ ધોવામાં આવે છે સાહેબ. અને બીજી વસ્તુ સાહેબ, અમારા જે રેન બસેરા છે તે આપણે રેન બસેરામાં હમણે મોતિયાના ઓપરેશન અને આંખના ઓપરેશન 40 જેટલા વૃદ્ધોને ફ્રી ઓફ કોર્સ અમે આંખનું ઓપરેશન હમણાં આ જ વીકમાં કરાયું છે અને ટીબીનું ચેકઅપ પણ કરાયું છે. એમાંથી 15 જેવા લોકો છે જેને ટીબીનું છે, એવા લોકોને જે ટીબીના જે સહાય મળે છે સાહેબ, એ પણ આપણે એમ માટે કરેલું છે. મેઇન મુદ્દો છે જળ એ જ જીવન. અહીંયાના સ્થાનિક લોકો હોય કે એના વ્યક્તિઓ દ્વારા કમ્પ્લેન આવી હતી આપણા પર, અને સ્થળ નિરીક્ષણ કર્યું તો પાણી સીધું ગટરમાં જતું હતું. બીજી વસ્તુ, આરો પ્લાન્ટ હતો. આરો પ્લાન્ટની અંદર પાણી દુર્ગંધ વાળું આવતું હતું એવું અહીંયા રેન બસેરામાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું છે. લિફ્ટ બંધ છે. કમ્પ્લેન કરી છે તમે લેખિતમાં, જવાબ તમને શું મળ્યો છે? આ બધી વાતો રવા દો. અમારા સાહેબ ત્યાં લેખિતમાં અને ફોટા પણ આપેલા છે, પણ ટેકનિકલ ફોલ્ટ યા કોઈ કારણસર હજુ કામ થયું નથી, એનાથી અમે પણ નિરાશ છીએ. તો ચોક્કસપણે કહી શકાય આ એક મુદ્દો છે ટેકનિકલ. આ મુદ્દો, શબ્દ નાનો છે ટેકનિકલ, પરંતુ ટેકનિકલ ક્યાં સુધી એને લઈને અહીંયાના જે કામ કરતા વ્યક્તિઓ છે તે લોકો પણ નિરાશ છે. હવે જોવાનું એ રહ્યું કે કમિશનરથી માંડી અને મોટા મોટા અધિકારીઓ અહીંયા વિઝિટ કરી ગયા છે, ફોટા પડાવી જાય છે, પછી કોઈ કામ કરવામાં નથી આવતું. તેને લઈને પ્રભાબેન વલસાડિયા દ્વારા આ એક અપીલ કરવામાં આવી છે અને વહેલી તકે આ જે અહીંયા લોકો સ્થાનિકો રહે છે તે લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે અને સારી એવી સુવિધા રેન બસેરા દ્વારા આપવામાં આવે અને સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મિનિસ્ટર ન્યૂઝ નવસારી.